સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય. જય દાસના દાસ થવાની જય. જય જય. ત્રણ દિવસની અદ્ભુત શિબિર પૂર્ણાહુતિ સત્સંગ છે. આજે દરેક વક્તાઓએ સ્વાધ્યાય કરી, મનન ચિંતન કરી આપણને કંઈક આપવા માટે સ્વામીજીને સંભાળી પ્રાર્થના કરી. વિશેષ પાઠું આપણને આપ્યું. સુરસ્વામી કહ્યું, કાલે શ્રેયસભાઈએ, આજે સુરતભાઈએ જે ગોષ્ઠી કરી એ અદ્ભુત ગોષ્ઠી. આજે સવારે પૂજામાં સ્વામીજીની ગોષ્ઠી સાંભળતો હતો. સ્વામીજીએ સ્વધર્મની વાત ખૂબ જ ભાર મૂક્યો છે. કે તમે ને તમારા ઘરવાળા સાથે જતા હો ને બાજુમાંથી કોઈ લેડી પસાર થાય અને તમારી વૃત્તિ કરોડના 1%ના લાખ, કરોડના 1%ના ભાગમાં એ તરફ જાય, એટલે બાજુમાં કોઈ સ્ત્રી પસાર થતી હોય એના તરફ કરોડના 1%માં ભાગમાં, 100% ગણાય પણ કરોડમાંથી ટકો એટલે 1%, 0.0001%. એટલી નજર પણ આપણી જાય તો એ નિષ્ઠાની કચાશ કહેવાય. કેટલી અદ્ભુત સ્વામીજીએ વાત કરી. આપણી પાસે કેવી અપેક્ષાથી જીવે છે. કદાચ અમરીશ ડ્રેસ લીધો કે પહેર્યો, કે યુવા કાર્યકર્તા તરીકે યુવા જીવતા હોઈએ, કે આપણે સભાના મેમ્બર હોઈએ, પણ સ્વામીજી આપણી પાસે કેટલી અપેક્ષા રાખે છે. સધર્મ ખૂબ ગમતો સ્વામીજી. આટલું પણ સ્વામીજી નથી ચલાવી લેવા માંગતા. કરોડના લાખમાં ભાગ પૂરતી પણ દ્રષ્ટિ કોઈ તરફ જાય, કારણ કે આપણે ગ્રસ્તો છે, પરણેલા છીએ. એક નારી સદા બ્રહ્મચારી, એક નારી સદા બ્રહ્મચારી. એના બીજી બેન તરફ નજર જવા દે, આપણે કોઈ જરૂરિયાત નથી. એટલે સ્વામીજી કહેતા હતા, અમરીશોને પણ કોઈને ઘેર જાઓ, પુરુષ ના હોય, એકલા બેન હોય તો જવાનું નહીં.
એટલા બધા સાઉન્ડ સ્વામીજી આપણને જીવડવા માંગે. કોઈ સાથે વાત કરીએ, જરૂરિયાત છે. પ્રશ્ન આવ્યો ને કોઈ વાત કરવાની થાય, આંખથી આંખ મિલાઈને વાત નહીં કરવાની. એમાં શું સ્વામીજી ખૂબ કહેતા, એમાં શું એ થોડું ઘરી જવાનું છે અંદર, ઘરી જાય હો, ઘરી. એક વખત તુલસીદાસ લખાવતા હતા, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે એ વાક્ય, મા બેન દીકરી સાથે એકાંતમાં નહીં રહ્યું છે. જૈમિની મુનિ, જૈમિની જમીને કહ્યું, વિચારમાં જતા રહ્યા કે મા બેન દીકરી સાથે એકાંતમાં ન રહેવું થોડુંક વધારે પડતું પેલું લાગે છે. વિચારમાં ન લગ્યું. કહ્યું કે ભાઈ આ વસ્તુ તમે કહો છો પણ મને મગજમાં ઉતરતી. સારું. પછી બીજે દિવસે બહાનું કાઢી શુક્રાચાર્ય, એમના ગુરુ કોણ? ગુરુ એમના ગુરુ કોણ? જૈમિનીના જે લખાવતા હતા એ વ્યાસજી. વ્યાસજી લખાવતા હતા અને જૈમિની લખતા હતા. અને વ્યાસજીએ કહ્યું કે લખો, મા બેન દીકરી સાથે પણ એકાંતમાં સેમ બ્લડ છે તમારું. માં એટલે સેમ બ્લડ થયું, દીકરી હોય બી સેમ બ્લડ થવાય, છતાં એની સાથે એકાંતમાં નહીં રહેવાનું. જમીની વિચારમાં જતા રહ્યા. વ્યાસમુનિએ કહ્યું, એક કામ કરો, કઈ વાંધો નહીં, 2 દિવસ પછી આપણે લખીશું. મારે 2 દિવસ કામ છે, હું બહાર જાઉં છું, તમે આશ્રમને સાચવજો. કોણ કહે છે? વ્યાસમુનિ. કોને કહે છે? આ કળિયુગની વાત નથી. હા, કળિયુગમાં કદાચ એ વાતાવરણ હોય, કદાચ ત્રેતા યુગની વાત હશે કે સતયુગની વાત, બેમાંથી લખાયું. માલ ઈચ્છા ઓછી થઈ. 2 દિવસ માટે જેમ વ્યાસજી બહાર જવાની વાત કરી કે તમે આશ્રમ સાચવજો, 2 દિવસ પછી આવીશ. જૈમિની એકલા હતા આશ્રમ. વ્યાસજી 2 દિવસ માટે બહાર જવાની વાત કરીને નીકળી ગયા. ઐશ્વર્યવાળા હતા, તાકાતવાળા હતા. સંકલ્પે વરસાદ પાડ્યો, નદીમાં પૂર આવ્યું અને પોતે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. જૈમિનીની બહેનનું રૂપ ધારણ કર્યું. કોનું? વ્યાસ મુનિએ પોતે રૂપ ધારણ કરી અને વરસાદમાં પલળતા પલળતા જ્યાં જૈમિની આશ્રમમાં હતા ત્યાં ગયા. ભીના કપડા થાય બહેનોના, એટલે સહજ અંગ દેખાય. જેવા આશ્રમ પાસે ગયા, ભાઈને પ્રાર્થના કરી, જૈમિની પલળી છું ને ઠંડી બહુ લાગે છે. વાતાવરણ ઠંડુ થઈ ગયું, પવન સસવાટા મારતો સહજ ઠંડી લાગે છે.
એક પલળી છું ને ઠંડી બહુ લાગે છે. તું ખોલ તો હું આશ્રમમાં આવું. એકવાર તો જૈમિનીએ ના પાડી. પછી મનમાં વિચાર થયો, બેન છે, ઠંડી લાગશે. આજનો દિવસ રાત સુવા દઈએ. લાગણી, મોહબ્બત એક રૂમ ખોલી આપે છે. પરંતુ આ રૂમમાં સુઈ જા, અંદરથી બારણું બંધ કરી દે. બેન રૂમમાં ગયા, અંદરથી બારણું બંધ કર્યું. થોડી વાર થઈ, જમીને મનમાં વિચાર, વિકાર ઉત્પન્ન થયો મનમાં. બેનના કપડાં ભીના હતા જોયા એટલે વિકાર ઉભો થયો. થોડી વાર પછી ગયા, બારણા આગળ ઉભા રહી બેનને બધા સમાચાર પૂછે, પરિવારના સમાચાર, બધાની તબિયત કેવી છે, શું છે, બધું પૂછે. બેન અંદરથી જવાબ આપે, ભાઈ બહારથી પ્રશ્ન પૂછે. થોડી વાર પ્રશ્ન પૂછ્યા પછી બેનને કે બેન તું ખોલ, કે આપણે રૂબરૂ વાત કરીએ. કે શું કે તું ખોલ, આપણે બેસીને શાંતિથી રૂબરૂ વાત કરીએ. બેન કે ભાઈ અત્યારે નહીં, હું સવારે ખોલીશ. કે શું કે બેને શું કહ્યું, અત્યારે નહીં, હું સવારે ખોલીશ. કે બેના દરવાજા ખોલ્યા નહીં. આની વધારે પડતી વૃત્તિ જાગૃત થઈ. રેવાયું નહીં એટલે ઉપર ચડી, નળિયા ખસેડી અને અંદર ઉતર્યા અને બેનને ભેટી પડ્યા. બેનને ભેટ્યા એટલે વ્યાસ છે એ પાછું પોતાનું જેવું સ્વરૂપ હતું ધારણ કર્યું. શું કહ્યું, બેન તો હતા નહીં, વ્યાસજી હતા. પછી હવે લખ. શું કહ્યું, એને કહ્યું હવે તું લખ. એ વસ્તુ ત્રેતાયુગમાં હોય તો કળિયુગમાં શું હોય તમે કહો. કેટલા જાગ્રત રહેવું પડે આપણે. સ્વામીજીના દિલમાં સ્થાન લેવું હોય, એકને જ રાખવા હોય, કોઈને રાખવાના નથી. એકને જ રાખવાનો છે. એકને રાખવા હોય તો બાકી બધાને બાંધેલી મર્યાદામાં રહીને જીવવું પડે. મા બેન દીકરી સાથે પણ એકાંતમાં ન રહેવાયું. એ શિક્ષાપત્રી લખી 200 વર્ષ થયા. એ વખતે કળિયુગ નહોતો, મર્યાદાઓ હતી. વ્યાસજીએ લખાવ્યું ત્યારે કળિયુગ નહોતો, મર્યાદાઓ હતી. છતાં પણ વૃત્તિ વસ્તુ એવી છે, તમને ખેંચ્યા વગર ન આવે. એટલે જાગૃત રહેવાનું. ને અત્યારે તો આ સોશિયલ મીડિયા છે ને, ફોન, એ તમને ક્યાં લઈ જાય ખબર ના પડે. ક્યારે કોની સાથે ક્યાં સંબંધ તમારું ફોન બાંધી આપશે. એટલે આ જમાનામાં તો બહુ જાગૃત રહેવું. ફોન પર વાત કરતા હોઈએ, કોઈ આવે એટલે સ્વિચ ઓવર થઈ જાય, ખબર ના પડતા કોણ સાથે વાત કરો, તમે શું કરો છો. સ્વામીજીને બધી ખબર પડે છે, એ બધું જ જાણે છે. દુનિયાને છેતરાય, દુનિયાને છેતરી શકાય, પણ આ પુરુષ છેતરાય એવા નથી. પ્રેમ કરશે, ઉપરથી તમને પ્રેમ દેખાડે, પણ દિલમાં સ્થાન લેવું આખી ભૂમિકા જુદી છે.
એને સ્વધર્મ ગમે છે તો સ્વધર્મ યુક્ત જીવન જીવીશું તો વગર કહીએ દિલમાં સ્થાન આવશે. પહેલું લેસન આપણા માટે આ. કોઈ પણ બહેનો સાથે વાત કરીએ, આંખની આંખ મિલાવીને વાત નહીં કરવાની. અંબરીશ હોય કે ગ્રહસ્થ હોય, કોઈ બી વ્યક્તિ ત્યારે મહિમાના વિચારમાં રહીએ આપણે. મહિમા સમજવાનો છે. જાગૃત રહીને મહિમાના ઓથે સ્વધર્મનો લોપ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. બહેનો મહિમાથી ભાઈઓની સેવા કરે, કરવાની છે, પણ એ મહિમા રિએક્ટ ના થાય એનું ધ્યાન રાખવું છે. ખરેખર મહિમા હોય, ભગવાનને સર્વવ્યાપક માનતા હોઈએ તો સાક્ષી ભાવે જીવાય. સાક્ષી ભાવે એટલે શું? એ મને જોઈ રહ્યા છે, એ મારી સાથે બેઠા છે એવું માનીને જીવાય એ સાક્ષી ભાવે કહેવાય. જોડે બેઠા તો આપણું કેવું વર્તન હોય? સારધાર જીવે. કેવું? જોડે બેઠા હોય તો સારધાર જીવે. એમ જોડે જ છે, આપણે બોલીએ તો છીએ જોડે છો મહારાજ, માનવાનું બાકી છે. બોલીએ તો છીએ, માનીને જીવવાનું એ ભૂમિકા જુદી છે. એ ભૂમિકામાં લઈ જવા માટે સ્વામી આપણને ગ્રહણ કર્યા છે. સ્વામીજી કહેતા હતા જાગૃત ચૈતન્યના ભગવાન છે, બધાના નથી. હા, શું કહેતા? જાગૃત ચૈતન્યના ભગવાન. આપણે ભગવાનને રાખવા છે તો જાગૃત રહેવું. એમાં સેજ બી પોલ ના ચાલે. અને સાધુ હોય, સહિષ્ણુ હોય, અંબરીશ હોય કે ગ્રસ્ત હોય, દરેકે જાગૃત રહેવું પડે. જાગૃત રહે તો ભગવાન આપણા થાય. આપણે ભગવાનને પોતાના રાખવા છે. એ તો આપણને માને છે, હેત કરે છે, આપણા કોઈ ભૂલ ગુના તરફ જોતા નથી. એની કરુણા છે. એને લઈને ગાફલાઈ રાખવી એ એને પસંદ નથી. જીવનમાં 1% પણ ગાફલાઈ ન જોઈએ. સ્વામીજીએ કહ્યું કરોડમાં ભાગનો, કરોડનો 1% સ્વામી કહે છે. કેટલાનો? કરોડનો 1%. એ સીધા 7 મહિના પછી એકડો આવે. 7 મહિના પછી એકડો આવે. પોઈન્ટ નોટ 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 1%. એટલી પણ ગાફલાઈ સ્વામીજીને પસંદ. એટલે સ્વામીજી કહે છે કે તમે તમારા ઘરવાળા સાથે જતા હો ને બાજુમાંથી કોઈ લેડી પસાર થાય ને તમારી વૃત્તિ કરોડના 1%ના લાખમાં ભાગમાં એના તરફ જાય તો તમારી નિષ્ઠાની કચાશ છે. આટલું પણ જો હોય તો આપણી નિષ્ઠાની, આપણે નિષ્ઠાર્થી થવું છે. નિષ્ઠાર્થી એટલે શું? હું તારો બસ. ભગવાનના થઈને જીવીએ એનું નામ નિષ્ઠા કહેવાય. સાક્ષી ભાવે જીવીએ એનું નામ નિષ્ઠા કહેવાય. હાલી પુલી નિષ્ઠામાં નથી જવું. ભાઈ માનીએ કે સ્વામી પ્રગટ ભગવાન છે, એ નિષ્ઠા નથી થતી. હા, નિષ્ઠાની શરૂઆત છે. ભલે કોઈનો ભાર ના રહે, બીજા કોઈનો, એ વસ્તુ જુદી છે. એકલી એ તાત્વિક નિષ્ઠા વસ્તુ જુદી છે. પણ જીવમાં જે નિષ્ઠા છે એમાં વર્તન પણ આવી જાય. વર્તન શુદ્ધ એ સાચી નિષ્ઠા છે. લાદીબાને મહારાજે કહ્યું, મહારાજે દર્શન કરાયું.
સર્વપરિપૂર્ણ. પેલા તો રામાનંદ સાંઈના શિષ્ય, એવી નિષ્ઠા રામાનંદ સાંઈ પ્રત્યે હતી, કોઈને માથું ઝુકાવે નહીં, હથેળીમાં ભગવાન બતાવતો હોય નહીં. કઈ નિષ્ઠા કહેવાય? એવી નિષ્ઠાવાળા બાઈ લાદીબા મહારાજ જ્યારે કચ્છભુજની ધરતી પર ગયા ત્યારે પગે નહીં લાગેલા. બધા એને કહ્યું કે નીલકંઠ વાણી ભગવાનનું સ્વરૂપ છે, તો તમે જાઓ, મને વાત ના કરતા, મારો ભગવાન મારી સાથે છે. એટલી પાકી નિષ્ઠા હતી, પગે બી ના લાગે. ભગવાન સામે અનુભવ કરાવો ત્યારે લાદીબા કે પ્રભુ, તમે જો મને આ દર્શન ન કરાયું હોત તો હું અવળે રસ્તે હોત. મને શુદ્ધ નિષ્ઠા તમે કરાવી. ત્યારે ભગવાન કહે છે, હજુ તને 50% નિષ્ઠા નથી થઈ. શું કહે છે? 50% નિષ્ઠા નથી. 100% તો જ કહેવાય તારા સાથી મિત્રો છે, કે તારી સાથે જે રહેનારા છે, લાડુબા, જીવબા, એ બધી બહેનો, એનું તું જ્યારે બધું ગુમાડીશ ત્યારે તને 100% નિષ્ઠા થશે. અરસપરસ પહેલી વાત છે સુધર્મની વાત, એ સાઉન્ડ જોઈએ. બીજી વાત છે આત્મીયતાનો અરસપરસ મુક્તોનું ગુમાડવાની વાત. નિષ્ઠાનો બે હિસાબ. અરસપરસ એકબીજાનું ગમાડીએ, મહિમાથી એની સેવા ભક્તિ કરીએ, એ નિષ્ઠાનો બીજો પ્રકાર છે. આપણે નિષ્ઠામાં જવું છે. ખરેખર નિષ્ઠાથી થવું છે, બોલવાથી નહીં. વરસાદ એને લઈને વરસે છે, પાણી એને લઈને પાડે છે, અને જે બધી વસ્તુ છે એ નિષ્ઠા સાચી, ખોટી નહીં. જેતલપુર 5 પ્રમાણે. પણ આ નિષ્ઠા, સ્વામીજી આ નિષ્ઠામાં પણ લઈએ. નિષ્ઠા એટલે સર્વત્ર સાક્ષી ભાવે જીવે એ નામ નિષ્ઠા. એ નિષ્ઠામાં આપણે બધા જ જવું છે, સાક્ષી ભાવે જવું છે. મારી જોડે જ હરિપ્રસાદ સ્વામી છે, એ મને જોઈ રહ્યા છે, એને લઈને હું શ્વાસ લઉં છું, એને લઈને હું બોલી શકું છું, એને લઈને ચાલી શકું છું. એ સમજણ હૈયાની વિશે દ્રઢ રાખી અને આપણું જે વર્તન થાય એ નિષ્ઠા. આપણે બધા એવી જાગૃતતાથી જીવું, એવી નિષ્ઠા પાકી કરી, સ્થૂળ નિષ્ઠામાંથી બહાર નીકળવું છે. કોઈનો ભાર હવે નથી આપણને, કોઈને. આ બી વસ્તુ પછી આગળ સ્વામી વાત કરે છે. સવારની ગોષ્ઠી, જ્યાં સુધી તમને એમ વિચાર ઉઠે કે હું કમાયો છું, હું સમજુ છું, હું વ્યવસ્થિત છું, હું ડાયો છું, ત્યાં સુધી નિષ્ઠાની ભયંકર કચાશ છે. કેટલી અદભુત વાત કરી. દશેરાની ગોષ્ઠી હતી, કદાચ 2014ની સાલ હશે, કદાચ 2014ની સાલ. જ્યાં સુધી તમને એમ વિચાર ઉઠે હું કમાયો છું, હું સમજુ છું, હું વ્યવસ્થિત છું, હું ડાયો છું, ત્યાં સુધી નિષ્ઠાની ભયંકર કચાશ છે. કેવળ તારે લઈને હું. આપણે બોલે બસ એક તું. સ્વામી કે કેવળ તારે લઈને હું. આ બધા સ્વામીજીના શબ્દો છે. તારે લઈને હું એ પ્રભુ સાંઈના શબ્દો નથી. 2014ની સાલની ગોષ્ઠીમાંથી આ મુદ્દા લીધેલા છે. કેવળ તારે લઈને હું એવી ભાવનાથી જીવનાર કોક વિરલ પુરુષ હોય, એમાં આપણે નંબર લગાડવો છે. સ્વામી આપણને સિલેક્ટ કર્યા છે, પસંદ કર્યા છે.
એને જે આપણી પાસે કરાવવું છે, આ કરાવવું છે. હું એનો મારામાં જે કંઈ છે બુદ્ધિ, શક્તિ, સમજણ બધું એનું છે, એને લઈને છે. ગમે એવો બુદ્ધિશાળી માણસ હોય, ખાલી 2 આંટા ઢીલા કરી નાખે તો શું થાય? સમજી ગયા? ડિસમિસ લઈ 2 આંટા ઢીલા કરી નાખે તો આપણી કોન્શિયસ પોતાની રહે નહીં. ખાડે જવાનું ટોયલેટની જગ્યાએ બહાર ખાડે બેસી જાય. શું કરે? ટોયલેટની જગ્યાએ બહાર બેસી જાય. એ બધું એના હાથમાં છે. એટલે આપણે જીવીએ છીએ, હું બુદ્ધિશાળી છું, હું સમજો છું, હું ડાયો છું, હું વ્યવસ્થિત છું, એમાંથી બહાર નીકળ. બુદ્ધિના દાતા તું છું. શક્તિ, સમજણ જે કંઈ છે તારે લઈને છે. એ ભૂમિકામાં એના પણ રહી જવા છે. જ્યાં સુધી તમને બુદ્ધિનું, ધનનું જાણપણું છે ત્યાં સુધી નિષ્ઠાની કચાશ. હું કમાયો એ ધનનું જાણપણું કહેવાય. જ્યાં સુધી તમને બુદ્ધિનું, ધનનું જાણપણું છે ત્યાં સુધી તમારી નિષ્ઠાની કચાશ. આપણે એવી નિષ્ઠામાં જવું છે. હું કાંઈ નથી. એબ્સોલ્યુટલી ઝીરો. તારી આગળ મારું કોઈ અસ્તિત્વ નથી. એ ભાવનાથી મને જીવડાવે છે. જ્યાં સુધી આપણે ડાપણથી બીજાનું જોઈએ, વિચારીએ કે નોંધીએ, સ્વામી કોઈ વસ્તુ બાકી નથી રાખી કહેવાની. ખાલી 5 મિનિટની ગોષ્ઠીના મુદ્દા છે. આખું પ્રવચન નથી સાંભળ્યું. ખાલી 5 જ મિનિટ સ્વામીજીનું પ્રવચન સાંભળ્યું છે. એમાંથી આ મુદ્દા નોટ કર્યા છે સવારની ગોષ્ઠીમાં. જ્યાં સુધી આપણે ડાપણથી બીજાને જોઈએ, વિચારીએ કે નોંધીએ, ત્યાં સુધી નિષ્ઠાની કચાશ છે. કોઈનો જોવાનો આપણને અધિકાર નથી. આપણે પોતાનું જોવાનું. હું ક્યાં છું ને મારો કેટલો સંબંધ થયો છે, વધ્યો છે, બસ મારે મારું જ જોવું છે, કોઈનું જોવું. છોકરાઓએ સરસ ગુણગ્રાહી દ્રષ્ટિ પર પ્રેઝન્ટેશન સરસ કર્યા છે. આ બધું આપણે પોઝિટિવ જેટલું છે બધું લઈને જવું છે. શિબિરમાં આવ્યા છીએ, 1 વર્ષનું ભાથું મળી જાય. જો શિબિરને ખરેખર અટેન્ડ કરીએ, દરેક વક્તાઓને ધ્યાન દઈને સાંભળીએ તો સ્વામીજી આખા વર્ષનું ભાથું એમાં આપી દે. સ્વામીજી તો કહેતા, ગુરુ સ્વામી, ભક્તિપ્રિય સ્વામી બધા વાત કરે પ્રવચનમાં કે સ્વામીજી કે શિબિરમાં આવો, 1 વર્ષ તમે સભા ભરવાનું જે ભેગું થાય એના કરતાં વધારે શિબિરમાં આવવાથી મળે. દરેક વ્યક્તિ સ્વાધ્યાય કરી પોતાનો સ્વાધ્યાય શેર કરે છે. દરેકના પ્રવચનો કેટલા સરસ, પ્રેઝન્ટેશન કેવા સરસ, સંવાદ કેટલા સરસ, રાસમાંથી પણ આપણને મળે. એના શબ્દોનો વિચાર કરીએ આપણે, એ પણ એક સમજણ વાળો રાસ છે. ખાલી કુદાકુદ નથી.
આપણને કે છોકરો સરસ એક્શનો કરે છે, સરસ કૂદે છે, પણ એના શબ્દોનો તોલ કરો તો એમાંથી પણ આપણને મળશે. પછી સમયની વાત કરીએ. સમયાઓ ઘણા કર્યા. આપણે શિબિરો ઘણી કરી, સમયાઓ ઘણા કરીએ. દર વર્ષે કરીએ સમય શિબિર કરીએ છીએ. અહીંયા કરીએ છીએ, ઇન્ડિયામાં કરીએ છીએ, યુએસમાં કરીએ છીએ, લંડનમાં કરીએ છીએ, બધી જગ્યાએ શિબિરો કરીએ છીએ આપણે. સમયાઓ ઘણા કર્યા. ઘણા વખતથી સમયાઓ ઉજવતા આવીએ છીએ. પણ નિષ્ઠા અને નિર્દોષ દ્રઢ ન થાય ત્યાં સુધી કોઈ અર્થ. આપણે નિષ્ઠાને નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ બુદ્ધિ એટલે તું દિવ્ય, તારા સંબંધ વાળા સૌ દિવ્ય બોલીએ એટલે દિવ્યનો અર્થ સમજીને બોલવાનો. કલ્યાણકારી, મંગલકારી, હિતકારી. પ્રથમ 27માં જે શબ્દો છે કે જેવો હું દિવ્ય એવો મારા ભક્તો દિવ્ય, એ આખી ભૂમિકા પર એના પણ લઈ જવાશે. કરતા કરતા એટલે શું? સ્વામીજી અર્થ કરે છે. 1973ના ગોષ્ઠીને આવા છે. કેટલા વર્ષ થયા? 52, 54 વર્ષ. એટલે 52, 55, 25, 52 વર્ષ પહેલાની વાત છે. ભગવાનને કરતા હતા માનો તો સમજણપૂર્વકની સહનશીલતા અને અપાર ધીરજ પ્રગટી જાય. દેશકાળે પ્રારબ્ધની અવસ્થાને લોકો સહન કરે છે. કઈ રીતે? પ્રારબ્ધને વશ થઈને બધું દુનિયા સહન કરે છે. ઘરવાળાનું ગમાડે, છોકરાનું ગમાડે, બોસનું ગમાડે. એ પ્રારબ્ધ વશ કહેવાય. શું કહેવાય? સહન કરે. બોસની દાદાગીરી પણ સહન કરે. એ પ્રારબ્ધ વશ કહેવાય. પણ સ્વામી કે સમજણપૂર્વકની સહનશીલતા. સરસ અહીં સમજાવશે તમને. સમજણપૂર્વકની સહનશીલતા એટલે શું? દરેકમાં સ્વામીજીને જોઈ અને એ વસ્તુ ગમાડીએ. સ્વામીજીનું કેવું ગમે? એવું ભક્તોનું ગમે. એનું સમજણપૂર્વકની સહનશીલતા. ડિટેલમાં સરસ્વતી સમજાવશે. કરતા હતા માનો તો સમજણપૂર્વકની સહનશીલતાને અપાર ધીરજ પ્રગટી જાય. ધીરજ બી આવે. હવે નિષ્ઠામાં સ્વામીજી આપણને લઈ જવા માંગે છે કે કુશાગ્ર બુદ્ધિ પ્લસ પ્રેક્ટિકલ સેન્સ બે ભેગું થાય મિશ્ર ભાવ. કુશાગ્ર બુદ્ધિ પ્લસ પ્રેક્ટિકલ સેન્સ ઇઝ ઇક્વલ ટુ સુહૃદ ભાવ. પછી કુશાગ્ર બુદ્ધિનો અર્થ સમજી કરે છે. કુશાગ્ર બુદ્ધિ એટલે તમારી બુદ્ધિ બીજા પર ન લાદો અને એની પાસેથી કળાથી અને છતાંય તમારાથી એ વ્યક્તિ દૂર ના જાય. અને છતાંય તમે એની મર્યાદા રાખો. બહુ અઘરું. કળાથી કામ લઈ લઈએ છું, એની રિસ્પેક્ટ
એટલી એટલી રે, એટલી વસ્તુ જુદી છે. એનું નામ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. અને એક કુશાગ્ર બુદ્ધિ બે રીતે આવે. રીત પણ સરસ સમજી આપી છે. પેલું કથા વાર્તા, એમાં ડૂબી જાઓ, એને વાગડો, એનું મનન ચિંતન કરો, એના આકારે થઈ જાઓ. બીજું કહી છે ગુણનો વાત. કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત કરવા માટે ગુણાનુવાદ મૂકી દીધા. ભલે અત્યારે ઉપરથી ફોર્માલિટીથી તમે ગાશો તો નેચરલ કોક દાડે ગવાશે. ગાવાના બસ. કુશાગ્ર બુદ્ધિ જોઈએ છે. કુશાગ્ર બુદ્ધિ એટલે ભગવાન તરફની યાત્રા કરાવે એ બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિ કહેવાય. બાકી મૂળસાગ્ર બુદ્ધિ કહેવાય. કઈ વચનામૃતમાં કુશાગ્ર બુદ્ધિ મૂળસાગ્ર બુદ્ધિની ડેફિનેશન કરેલી છે. નાથ ભક્ત બુદ્ધિશાળી, દિવાનજી મૂરખ. રાજ કરનાર દિવાનજીને મૂરખ કે એ વાત વિચારે તો ખ્યાલ આવે આપણને. નાથ ભગત એટલે શું? થાથા થાબડી જેવા ભગત હતા. કેવા? થાથા થાબડી જેવા ભગત. પણ એને ભગવાનનો સંબંધ હતો અને ભગવાનના ભક્તોનો મહિમા હતો. એને પોતાના આત્માની કલ્યાણની ખબર હતી કે જેને પોતાના આત્માની કલ્યાણની ખબર હોય એ કુશાગ્ર બુદ્ધિ. બાકી રાજ કરે એટલી બુદ્ધિ હોય તો પણ એ મુસાગ્ર બુદ્ધિ કહેવાય, કુશાગ્ર બુદ્ધિ ના કહેવાય. હવે એવા કુશાગ્ર બુદ્ધિવાળા થવું છે. ભક્તોનો મહિમા સમજીને દાસના દાસ થઈને જીવવાનું છે. બસ બી સરસ, બધાએ સરસ પોતાની ભક્તિ અદા કરીશ. જે ટીમ આયોજન ટીમ હતી, ખૂબ દાખલો કર્યો છે. મારા સહજનંદા છોકરાઓએ, જેના ફળસ્વરૂપે સરસ શિબિરનું આયોજન થયું. પણ આપણે નિરંતર જાગૃત રહી અને આપણો સંબંધ સ્વામીજી તરફ દિન દિન પ્રત્યે વધતો રહે. એને જે આપણી પાસે કરાવવું છે એ સ્વધર્મની દ્રષ્ટા પણ આપણી સાઉન્ડ હોય, નિષ્ઠા આપણી સાઉન્ડ હોય, નિર્દોષ બુદ્ધિ સાઉન્ડ થાય, એવો સંબંધ આપણો બધાનો થાય. એ માટે ગુરુ હરિ આપણને સૌને ખૂબ 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 બાળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના.